દોસ્તો આજે છે ને શેકેલી ભીંડી ખાવાની છે. કઈ ભીંડી? શેકેલી ભીંડી ખાવાની છે. જોઈ શકો છો, મજા આવશે. ભરેલ ભીંડીનું સબ્જી, શેકેલી ભીંડી કોને ભાવે? ભીંડી ખાવાના શોખીન હશે એમને મોંમાં પાણી આવશે જોઈને. ગોઠવો, ધીમે ધીમે ગોઠવો. ઘણી બધી ભીંડી છે ભાઈબંધ મિત્રો, ગોઠવવામાં પણ ટાઈમ લાગે. એક પીસ મૂકવો પડે ને. ભરેલ ભીંડી ઘણા ખરા મિત્રો કહેશે હેતલ કુમાર તમે ખાલી બતાવો છો, રેસીપી આપતા નથી. પણ ક્યારે ભરીને ભીંડી તૈયાર કરી દે છે મને ખબર હોતી નથી દોસ્તો. આ ક્યારે ભરીને રેડી કરી દીધી. જો ભરતા હોય અને હું જોઈ જાઉં તો દોસ્તો તમને બતાવું જ. પણ એકદમ રેડી થઈ ગયું ત્યારે મને ખ્યાલ આવ્યું, વાત થઈ કે આજે શું જમાડવાના છો, તો મને કે શેકેલી ભીંડી તમને જમાડવાની છે. ગોઠવાઈ ગઈ છે બધી ભીંડી સરસ મજાની. સુંદર દ્રશ્ય જોઈને મોંમાં પાણી આવે. ભીંડી ખાતા છે ને, આમ જો મોઢામાં પાણી આવી જાય. હા 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 હા, મજા આવી જશે. આજે ભાખરી સાથે આનંદ લેવાનો છે કે રોટલા સાથે? મારે તો રોટલો ખાવો. તમારે રોટલો ખાવો છે? કાંઈ વાંધો નહીં, હું ભાખરી ખાઈશ. બરાબર છે. સમાટી બરાબર નથી બોલતી. તેલ ક્યારે એડ કરવાનું છે હવે અંદર? થોડીક શેકાઈ ને ત્યારે થોડીક શેકાવા દેવાની છે આપણે દોસ્તો. પલટી મારો ધીમે ધીમે, એક બાજુ વધારે શેકાઈ જાય નહીં. હું અહીંયા ધ્યાન રાખીને જો બેઠો છું, દાઝી જવા નહીં દઉં આજે. હો, ધ્યાન જ રાખ્યું છે, મારું ધ્યાન જ છે અહીંયા. દાઝવા તો નહીં જ દઉં. પલટી મારો કહું એટલું ખાલી કરો. મારો પલટી મારો 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 મારો. હે, એક સાઈડ વધારે ઓલી શેકાઈ જાય. હો, નહીં શેકાય? કાંઈ વાંધો નહીં, તમારી રીતે કરો. હું તો હસી મજાક કરતો હોઉં. હા, સમસમાતી બોલે. ભીંડી 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 ખાવાના શોખીન ને યાદ આવી જશે. તમે પણ બનાવજો આ રીતે શેકેલી ભીંડી. કેટલો ટાઈમ લાગશે? રસોઈયાને પૂછી. ટાઈમ લાગશે. તેલ એડ કરવું પડશે. એ સમસમાટી બોલી. સમ ફાઇનલી શેકેલી ભીંડી તૈયાર થઈ ગઈ છે દોસ્તો. જુઓ તમે, શેકેલી ભીંડી આખા કિચનની અંદર સુગંધ આવે છે. એક સાઈડ રોટલો ચડે છે. મારે ખાવાની છે ભાખરી. મારા માટે છે સામે જો લોટ દેખાય, આ ભાખરી બનાવશે મારી વાઈફ. રોટલા સાથે આનંદ લેશે શેકેલી ભીંડીનો. મજા આવી જશે આજે. શેકેલી ભીંડી બનાવી દેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે પણ શેકેલી ભીંડી બનાવજો દોસ્તો, મજા આવી જશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.